મહીસાગરના લુણાવાડામાં પણ એલપીજી સિલિન્ડર માટે લાઈનો જોવા મળી। ઓનલાઈન બુકિંગ ન થતા એજન્સીની બહાર લાઈનો લાગી। લોકોને પેનિકમાં ન આવવા માટે સરકારે અપીલ કરી છે। લોકોને એલપીજી સિલિન્ડરનો સંગ્રહ ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। સરકાર પાસે એલપીજીનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વર્તમાન સ્થિતિમાં લોકોને પેનિક ન કરવાની અપીલ કરાઈ છે। ઓનલાઈન બુકિંગના સર્વરમાં ખામી હોવાનો એજન્સીએ દાવો કર્યો છે। આ પ્રકારના દ્રશ્યો લુણાવાડામાં પણ જોવા મળ્યા। મહીસાગરના લુણાવાડામાં એલપીજી સિલિન્ડર માટે લોકોએ આ રીતે લાઈનો લગાવી। ઓનલાઈન બુકિંગ ન થતા એજન્સીની બહાર લોકો પહોંચી ગયા અને લાઈનો લગાવી। તકલીફ તો પડે છે, બહુ પડે, પણ હવે કરવાનું હવે અત્યારે તો મારા બીજી તો શું વ્યવસ્થા થાય? એ તો કે તમારે બુકિંગ નથી એટલે તમને નહીં મળે। ઘરે કઈ રીતના જવું? મારે તો હું ડ્રાઈવર હું પોતે એમપી જવાનું નોકરીએ। હા, તો ઘરે બોટલ વગર જવાનું કઈ રીતના? લગભગ 25% સ્ટોક નથી આવતો, જેથી કરીને અમે અમારી જોડે જે સ્ટોક અવેલેબલ હશે એ પ્રમાણે અમે એમને હોમ ડિલિવરી આપવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। બુકિંગ થયા પછી અમે એમને લગભગ 2 થી 3 દિવસમાં એમને બોટલ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા રહીએ છીએ। અમારી જોડે જો સ્ટોક હશે તો અમને તાત્કાલિક ડિલિવરી આપવાનો પૂરો પ્રયત્ન કરતા રહીએ છીએ।